ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે આજે જે ટોપિક શીખીશું તે છે નિયમિત વર્તુળાકાર ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ એસી. એસીનું ઓમેગા અને ન્યૂ સ્વરૂપે સમીકરણ. તો કેન્દ્રગામી પ્રવેગ જે છે એસી એ આપણે લાસ્ટ લેક્ચરમાં તારવેલો હતો કે એસી બરાબર v²/r. વી એટલે નિયમિત વર્તુળાકાર ગતિમાં કણની રેખીય ઝડપ જે અચળ હોય છે. આર એટલે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા. હવે એસી બરાબર v²/r એ એક પહેલું સમીકરણ કહેવાય, જે આપણે ઓલરેડી તારવેલું છે. બીજું સમીકરણ જે વર્તુળાકાર ગતિ માટે છે તે છે એસી = ω²r. ω² ને કોણીય ઝડપ કહેવાય. ત્રીજું સમીકરણ છે એસી બરાબર 4π² r ν². આને ન્યૂ બોલવામાં આવે છે. ન્યૂ એટલે કે રેખીય આવૃત્તિ. ઓમેગા જે છે એ કોણીય વેગ છે, વી રેખીય વેગ છે. તો આ ત્રણે ત્રણ સમીકરણો જે મેં લખ્યા છે તે નિયમિત વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગના સમીકરણ છે. તો હવે આપણે આ લાસ્ટ 2 ઇક્વેશન્સનું ડેરિવેશન શીખીશું. સૌ પ્રથમ આકૃતિ જે પહેલા હતી એ જ પ્રમાણે છે. વર્તુળાકાર માર્ગમાં ધારો કે સી વર્તુળનું કેન્દ્ર છે અને શરૂઆતમાં કણ કોઈ પી સ્થાને છે. હવે આ પી સ્થાને ધારો કે તેનો વેગ આપણે દર્શાવીએ તો તે સ્પર્શક સ્વરૂપે આમ મળે. કણ પી કેન્દ્રથી 8 જેટલા અંતરે છે સપોઝ. હવે જ્યારે પી થી ગતિ કરતા કરતા તે પી' પાસે પહોંચે છે તો પી' પાસે તેનો વેગ સદિશ ધારો કે v' મળે છે. તેનો સ્થાન સદિશ એઝ ઓલવેઝ r' મળશે. હવે જો કોઈ આપણને સ્થાનાંતર સદિશ પૂછે તો આપણે ફક્ત p અને p' ને જોડી દઈશું. આ કહેવાય તેનું સ્થાનાંતર. સ્થાનાંતર સદિશને ડેલ્ટા સદિશ r વડે પણ દર્શાવવામાં આવે છે. તો ડેલ્ટા સદિશ r એ આપણા માટે શું છે? રેખીય સ્થાનાંતર છે. બરાબર. હવે જો આપણે અહીંયા કોણીય વેગ તારવવાનો છે તો કોણીય વેગ ઓમેગા માટે પહેલા એનું એક સૂત્ર આપણે લખીશું. કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. કોણીય વેગનો સિમ્બોલ મેં સમજાવ્યું એનો સિમ્બોલ છે ઓમેગા = કોણીય સ્થાનાંતર. હવે કોણીય સ્થાનાંતર ધારો કે સદિશ r થી સદિશ r' તરફ જવા માટે અહીં કોણીય સ્થાનાંતર એટલે કે આ ખૂણો ડેલ્ટા થીટા છે. તો ડેલ્ટા થીટા એ ડેલ્ટા ટી સમયગાળા દરમિયાન કરેલું કોણીય સ્થાનાંતર કહેવાય. તો અહીંયા આપણને સમીકરણ મળે ઓમેગા બરાબર ડેલ્ટા થીટા ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. અને આપણે આપીશું ઇક્વેશન નંબર 1. હવે આપણે આગળ એક સૂત્રનો ઉપયોગ કરીશું કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ખૂણો જે છે ધારો કે કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા છે તો ડેલ્ટા થીટા જે ખૂણો છે એનું સમીકરણ બને ડેલ્ટા થીટા બરાબર, તો જો અહીંયા ચાપ કેટલો બનશે આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. ડેલ્ટા થીટા એ ખૂણો છે તો અહીં ચાપ એટલે આ જે p' છે આ આપણા માટે ચાપ થાય. તો ખૂણો ડેલ્ટા થીટા બરાબર ચાપ p' ભાગ્યા ત્રિજ્યા r. આપણે ત્રિજ્યા r અને r' ના જગ્યાએ કેપિટલ R જો દર્શાવીએ તો આપણને એવું સમીકરણ મળે ડેલ્ટા થીટા બરાબર ચાપ p'/r. ચાપ p' ની વેલ્યુ ધારો કે ડેલ્ટા s છે. બરાબર. હવે અહીંયા ડેલ્ટા r જે છે એ સ્થાનાંતર દર્શાવે છે. સ્થાનાંતર એટલે કે બે બિંદુ વચ્ચેનું લંબ અંતર. પરંતુ જ્યારે આપણે ચાપ p' લખીએ છીએ ત્યારે આ સમગ્ર વક્ર માર્ગનું અંતર ધ્યાનમાં લેવાનું. તો ચાપ p' અને આ સ્થાનાંતર ડેલ્ટા r બંને જુદું જુદું છે. રાઈટ. તો ચાપ p' ધારો કે ડેલ્ટા s છે.
એ આ રીતે આપણે માપીશું. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા આર એઝ ઇટ ઇઝ, તેના ઉપરથી આપણને મળે ડેલ્ટા આર એસ ઇક્વલ્સ ટુ આર ગુણ્યા ડેલ્ટા થીટા. બરાબર. હવે આપણે રેખીય વેગનું સમીકરણ લખીએ. રેખીય વેગ કે ઝડપ બંને આ કેસમાં સરખું છે. તો રેખીય ઝડપ બરાબર રેખીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો રેખીય ઝડપ આપણે જાણીએ છીએ v બરાબર ડેલ્ટા એસ અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા એસ આપણે ઉપરના સમીકરણમાંથી યુઝ કરીશું. ડેલ્ટા એસની વેલ્યુ છે આર ડેલ્ટા થીટા. તો આ જે આર ડેલ્ટા થીટા છે એને અહીંયા આપણે મૂકી દઈએ. તો આર ડેલ્ટા થીટા એઝ ઇટ ઇઝ, નીચે જે ડેલ્ટા ટી છે એમને એમ રાખીએ. હવે આપણે સમીકરણ 1 માં તમે જોઈ શકો છો ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી, આની વેલ્યુ છે ઓમેગા. તો અહીંયા ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટીની જગ્યાએ આપણે ઓમેગા લખીએ તો આર એઝ ઇટ ઇઝ ઓમેગા સૂત્ર આવશે. તો અહીં આપણને મળશે v બરાબર આર ઓમેગા. હવે જો આમાં v શું છે? v રેખીય ઝડપ છે, આર ગતિમાર્ગની ત્રિજ્યા, ઓમેગા જે એની કોણીય ઝડપ અથવા તો કોણીય વેગ. હવે આપણે જે કેન્દ્રગામી પ્રવેગનું સમીકરણ છે એ છે એસી બરાબર વી સ્ક્વેર અપોન આર. આમાં v બરાબર આર ઓમેગા મૂકીએ તો અંશમાં આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન આર થઈ ગયું. આર સ્ક્વેર અપોન આર એટલે ઉપર ખાલી આર બચશે, આર ઓમેગા સ્ક્વેર. તો આપણને આ એક સમીકરણ મળ્યું એસી બરાબર આર ઓમેગા સ્ક્વેર. હવે એક બીજું સમીકરણ આપણે તારવવાનું બાકી છે. એ સમીકરણ માટે પેલા રેખીય ઝડપનું સમીકરણ લખીએ. તો રેખીય ઝડપ v બરાબર, ધારો કે આપણે એક આવર્તકાળની વાત કરીએ એટલે કે પી બિંદુ પાસેથી શરૂઆત કરે ગતિની, અને જો વર્તુળાકાર ગતિ કરતો કરતો કણ ફરીથી પી બિંદુ પાસે આવે તો એક પરિઘ જેટલું અંતર કાપે. તો જ્યારે એક પરિભ્રમણ પૂરું કરે તો એક પરિભ્રમણ દરમિયાન એ કેટલું અંતર કાપશે? 2πr ડિવાઈડ બાય એ અંતર કાપવા માટે એને આવર્તકાળ જેટલો સમય લાગે. હવે આપણે જાણીએ છીએ કે આવૃત્તિનો સિમ્બોલ ન્યુ આ રીતે દર્શાવવાનું. પેલા સ્ટેન્ડિંગ લાઈન, પછી આ રીતે વક્ર, ન્યુ બરાબર 1/t. એટલે કે આ ઉપરનું જે સમીકરણમાં આપણે ન્યુ દર્શાવવું હોય તેવું લખી શકાય. ઝડપ v બરાબર 2πr, અને આ જે છેદમાં t છે એ 1/t આપણે ધારીએ તો 1/t ની જગ્યાએ આપણે ન્યુ લખી શકીએ. હવે આ જે વેગ છે એને આપણે આ સમીકરણમાં મૂકીશું એસી બરાબર વી સ્ક્વેર અપોન આરમાં. તો આપણને મળશે એસી બરાબર વી સ્ક્વેર અપોન આર બરાબર 2πr ન્યુ હોલ સ્ક્વેર અપોન આર ઇઝ ઇક્વલ્સ ટુ, આનું આપણે સાદુરૂપ આપીએ તો આપણને આવું મળે 4π સ્ક્વેર. હવે અંશમાં આર સ્ક્વેર અપોન નીચે આર છે તો ઉપર ખાલી આર બચશે, ન્યુ સ્ક્વેર. અહીંયા ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે કે કેન્દ્રગામી પ્રવેગ એસી એ આપણે આવૃત્તિ ન્યુના સંદર્ભમાં મેળવ્યો છે. આ છે રેખીય આવૃત્તિ. તો બે સમીકરણ આપણે મેળવ્યા, એસી બરાબર આર ઓમેગા સ્ક્વેર અને બીજું એસી બરાબર 4π સ્ક્વેર આર ન્યુ સ્ક્વેર. બરાબર, તમે જોઈ શકો છો આ ડેરિવેશનમાં જો ખૂબ જ અગત્યનો કોઈ પોઈન્ટ હોય તો એ ફક્ત આ છે
કે કોણીય સ્થાનાંતર બરાબર ચાપ PP' અપોન R. આમાં ચાપ PP' જે છે એ વક્રમાર્ગ પરનો ચાપ છે. આ ચાપની લંબાઈ જે છે એને ડેલ્ટા S વડે આપણે ધારેલું છે.